દશામાનો આજે હતો છેલ્લો દિવસ અને આપણે પહોંચી ગયા હતા માં દશામાનું વિસર્જન કરવા માટે ગલતેશ્વર. તો વિડીયોને એન્ડ સુધી તમે જોતા રહેજો. માં દશામાં આપણે વરાવવા માટે આવી ગયા છે અને આપણી ગાડી પણ અહીંયા પાર્ક કરી દીધી છે. જોવો મિત્રો, બધા ભક્તો માં દશામાનું પ્રતિમા વિસર્જન કરવા માટે આવે છે. જોવો છો. જો મિત્રો, તો હવે બધા પ્રતિમા વિસર્જન કરવા માટે પહોંચી ગયા છે. લખોટો મારા છોરો દશામાની મૂર્તિ વરાવવા માટે આવ્યો છે. બોલતો જાઉં છોડો, જય દશામાં, જય દશામાં. હા બાજુ ઓય અલા જય જય કર. જવું જો મિત્રો, ઘણા બધા ભક્તો માં દશામાની જે પ્રતિમા છે તેને વિસર્જન કરવા માટે આવ્યા છે. આપણે અત્યારે ગલતેશ્વર ઊભા છે. આ ગલતેશ્વર પબ્લિક તમે જોઈ શકો છો કેટલું બધું છે. અહીંયા આરતી પણ થાય છે, તો દર્શન કરી શકો છો આરતીના. તો મિત્રો, આ આપણી પ્રતિમા છે, તો આપણે અહીંયા પૂજા કરીશું, એટલે કે આરતી કરીશું. પૂજા કરીશું ત્યારબાદ વિસર્જન કરવા માટે આપણો મિત્રો અત્યારે આપણે ગલતેશ્વર ઊભા છે અને અહીંયા જે પણ બધી દુકાનો હતી તે અહીંયા હટાવી દીધી છે. જુઓ છો, અહીંયા આજુબાજુ તમને ઘણી બધી દુકાનો જોવા મળતી હતી પહેલાં, પણ અત્યારે અહીંયા દુકાન નહીં જોવા મળે. ખાલી નાની અમથી આ રીતની લારીઓ જોવા મળશે. ત્યાંથી પ્રસાદ પણ ત્યાં મળી જાય છે. અને જુઓ, ઘણા બધા જે ભક્તો છે હજુ પ્રતિમા વિસર્જન કરવા માટે આવે છે, જોઈ શકો છો. આ પ્રતિમાના દર્શન તમે કરી શકો છો. બહુ જ સરસ મજાની પ્રતિમા છે. અને જુઓ, ઘણા બધા ભક્તો અહીંયા વિસર્જન કરવા માટે પધારે જ છે. જો મિત્રો, અહીંયા ઘણી બધી જે પ્રતિમાઓ છે તે વિસર્જન બધા ભક્તો હતા તે કરીને ચૂકે છે. જો મિત્રો, અત્યારે ગલતેશ્વર આપણે ઊભા છે અને પાણી ઘણું બધું વહીને જાય છે. જુઓ છો, તો ફૂલ પાણી અહીંયા ચાલુ છે ગલતેશ્વરમાં. અને અહીંયા તમે સામે ભક્તોની ભીડ પણ જોઈ શકો છો. ઘણા બધા જે ભક્તો છે તે અહીંયા પ્રતિમા વિસર્જન કરવા માટે અહીંયા પહોંચી ગયા છે. અને આપણે પણ આપણી પ્રતિમા જે હતી તે વિસર્જન કરી દીધી છે થોડો આગળ. અને અહીંયા જુઓ, ઘણી બધી આ રીતની પ્રતિમાઓ છે. અને સામે પણ જુઓ તમે, પેલો બાઈક નાળિયેરની પાછળ ભાગે છે.
જુઓ મિત્રો, દશામાનો છેલ્લો દિવસ આજે. તો આ જે વિડીયોની અંદર તમને દર્શન થાય છે કે માં દશામાના લાસ્ટ દર્શન છે, એટલે અહીંયા તમે આ દર્શન કરી શકો છો. અને જે ઘણા બધા ભક્તો હોય છે તે અહીંયા ગલતેશ્વર જ પ્રતિમાને વિસર્જન કરવા માટે આવે છે. જુઓ તો આજે ઘણા બધા ભક્તો અહીંયા મૂર્તિ છે તેને વિસર્જન કરવા માટે અહીંયા પહોંચી ગયા છે ભક્તો. સામે મહાદેવનું મંદિર પણ છે, તો ત્યાં પણ દર્શન તમે કરી શકો છો. અહીંયા જે તમે આમાં દશામાની પ્રતિમાઓ જુઓ છો, અહીંયા જુઓ ઘણા બધા ભક્તો વિસર્જન પણ પ્રતિમા કરી રહ્યા છે. અને જે આ પ્રતિમાઓ છે તો અહીંયા નજીકમાં વિસર્જન નહીં કરવી, કેમ કે ત્યાં કિનારો છે ને આટલા નજીક તો પ્રતિમા અંદર જાય નહીં. અને જુઓ છો બધાના પગોમાં પણ આવતી હોય છે પ્રતિમાઓ, તો અહીંયાથી થોડું ઘણું અંદર જઈને વિસર્જન કરો તો મૂર્તિ છે તે વહીને આગળ જતી રહે. તો આપણે દર સાલ બધા ભક્તોને જણાવીએ છીએ કે આ રીતના નજીકમાં નહીં પ્રતિમા વિસર્જન કરવી, થોડી અંદર કરવી. તો અંદર કરે તો થોડી દૂર જતી રહે ઊંડા પાણીની અંદર. તમે દર્શન કરો છો મા દશામાનો જે છેલ્લો દિવસ છે તેના, અને અહીંયા તમે આ પ્રતિમાના દર્શન કરી શકો છો. જુઓ છો ઘણા બધા ભક્તો છે તે વિસર્જન કરવા માટે હજુ આવે જ છે. અને અહીંયાથી પણ તમે દર્શન કરી શકો છો. જુઓ છો આ ગલતેશ્વર છે, ત્યાંનો વ્યૂ છે. તો ઘણી બધી પ્રતિમાઓ અહીંયા આપણને જોવા મળે છે અને દર્શન થઈ જાય છે. અને ઘણા બધા ભક્તો પણ ઉમટી પડ્યા છે પ્રતિમાનું વિસર્જન. તમારે નહીં નાવાનું? જુઓ તો આ ટેણીઓ જુઓ નાઈ છે. ઓય છોટો, ઓ છોટો, મેં નહીં લીધું. જુઓ છો તો નહીં લીધું. જુઓ આપણે ગલતેશ્વર ઊભા છે અને ઘણા બધા ભાઈ ભક્તો અહીંયા માં દશામાનું વિસર્જન કરી રહ્યા છે. આજે માં દશામાનો છેલ્લો દિવસ છે. તો આજનો માહોલ છે ગલતેશ્વરનો. હવે આપણે જઈએ બહાર.
આપણે ફકેરી લઈ લીધી છે દ્રવ્ય માટે. તો દ્રવ્ય શું કેવું તારું? ફકેરી કેવી છે? બોલ. વિડીયો ચાલે. બે લીધી? કેવી છે ફકેરી? જ્યારે પણ પછી માલ કરે ત્યારે થોડું અંદર કરું છું કે બહાર કરે એટલે એ પ્રશ્નો બહાર થઈ જાય છે અને